હેલો મિત્રો, દેશી વિલોક ચેનલમાં આપણું સ્વાગત છે। આજે અમે ગયા હતા ઘોઘા, એટલે ત્યાંથી છે ને ઘોઘાના ખમણ બહુ વખાણાય, એટલે અમે વઘાર્યા વગરના કોરા ખમણ લઈને આવ્યા છીએ। 750 ગ્રામ છે। હવે એને આપણે અહીંયા વઘારવાના છે ઘીરે, બરાબર। તો એ ખમણને મેં કાપી નાખ્યા છે। એમાં છે દાડમના દાણા લીધા, 1 ગ્લાસ ખાંડનું પાણી કર્યું છે, મીઠો લીમડો છે, મરચાં છે ને આ લીલા ધાણા। હવે આપણે અને વઘારશું। હવે આ નાખી રાય, તેલ આવી ગયું છે આપણું। બે ચમચી નાખીએ જીરું। રાય ને જીરું હોય ને તો બહુ મીઠા બને। હવે નાખીએ લીલા મરચાં। મરચાં બે પાકી જવા દેવાના, એટલે શું થાય મજા આવે। ઘોઘાના ખમણ બહુ વખાણાય, એટલે અમે આ ગયા હતા દર્શન કરવા, એ કોરા ખમણ લેતા આવ્યા છે। ખમણ છે ને બાફેલા હોય, એટલે એમાં શું તેલ બેલ આપે વાપરેલું ન હોય, એટલે કોરા ખમણ લાવ્યા છે। હવે આપણા મરચાં પાકી ગયા છે। હવે નાખી દઈશું મીઠો લીમડો। મીઠો લીમડો નાખી દીધો છે। હવે આ છે ને 1 ગ્લાસમાં 5 ચમચી ખાંડ નાખી છે મેં। આપણે જેવા બે ખાટા મીઠા ખાવા એ પ્રમાણે ખાંડને લીંબુ નાખી શકો તમે। હવે આપણે આમાં નાખી દઈએ છીએ ખાંડનું પાણી। આમાં હળદર કે ધાણા જીરું કે એવું કાંઈ ન હોય। હવે આને આપણે છે ને ખમણ ઉપર રેડી દેવાનું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે આને ખમણ ઉપર રેડી દેવાનું છે આપણે, જોઈ। હવે આપણે નાખી દેવું લીલા ધાણા। ઉપર નાખી દેવું દાડમના દાણા। આ થઈ ગયા આપણા ખમણ તૈયાર, બરાબર।
જો આ ખમણ બનાવી નાખ્યા છે, એવા મસ્ત બન્યા છે, ખાટા મીઠા બધા. તો આવી રીતે આપણે ઘરે કોરા ખમણ લાવી ઘરે વઘારી અને બાળકો શાંતિથી ખાય. જો આ છે વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો.